ભાઈ આજ સવારના નાસ્તામાં છે મગ જો બધો મસાલો નાખી દીધો છે હમણાં મિક્સ કરીને ખાઈ લઉં અને ભાઈ કેટલા બધા દિવસ પછી આજ મેં પહેલી વાર કાગડા કેરી જોઈ તો કાગડા કેરી કેટલા સમયથી ખાધી નથી કેસર જ ખાતા એટલે આજે ભાઈ છે ડે 2 જગ્યા લોકેશન જોવા જવાનો ગઈકાલે ઘણું બધું જોયું પણ એક ખાલી માઇનસ પોઈન્ટ એ બધા એ લાગતો હતો કે ફૂડ એ લોકોનું હોય એટલે ફૂડ એ લોકોનું રાખવું પડે જે હોય એ અને આપણું કેટરેસ ન રહી શકે એવું જ એક થતું હતું આજે એક નવી જગ્યાએ જોવા જઈએ છીએ આ વખતનું અમે ડેસ્ટિનેશન આમ મોટા વરાછા લીધું છે મોટા વરાછામાં જઈએ છીએ સવારમાં વરસાદ હતો અત્યારે થોડોક આમ તો બંધ જ થઈ ગયો છે અને તડકા જેવું છે તડકો નથી પણ જો આમ ખુલ્લું વાતાવરણ છે ચાલો ભાઈ અમે છે ને પહેલી જગ્યા જોઈ લીધી છે હવે જઈએ ઘરે જો ગાડી આવી ગઈ તો બીજી જગ્યાએ આવ્યા હતા જોવા માટે અંદર જોયું બરાબર ગઈકાલના બ્લોગમાં હું જગ્યા બતાવતો તો આજના બ્લોગમાં જગ્યા નથી બતાવતો પણ ચાલો જઈએ અંદર અત્યારે રમઝા ચાલવી છે ને ત્યાં જો પાણી છે સાપુતારામાં ચાલતા હોય ને એ ટાઈપનો નજારો છે ભાઈ હે શૂઝ તારા થઈ ગયા મારા હજી શૂઝમાં અંદર પાણી એવું નથી ઇમ્પોર્ટન્ટ હોય ભાઈ હવે છે ને પારમીને રમાડવા માટે અમે આવી ગયા છીએ હું ભાઈ અને પપ્પા ત્રણેય યોગેશ્વર લાવો પપ્પાને આપો પેલા પાણી ભાભી જય યોગેશ્વર ક્યાં છે હેતાંશ સવારે તમારે બધું શાંતિ વાળું હોય છે ભાઈ જો પારમી આજ એ પપ્પા આવવાના હતા તો ઊંઘ નહીં આવતી હોય કોને ખબર તે જાગે છે તો એક ઊંઘ લઈ લીધી મેં એનું કીધું રમે છે એ પછી એક ઊંઘ લઈ લીધી હજી પછી જાગી છે ભાઈ તો ફાઇનલી પારમીને રમાડીને ઘરે પહોંચી ગયા છીએ બે જગ્યા જોઈ અને બપોરનો સમય થઈ ગયો 1:30 વાગી ગયો જો ભાઈ ગાડી અમારી ચેન્જ થઈ ગઈ આ ગાડી આવી ગઈ કિયા ભાભીને આપી એને કંઈક બહાર જવાનું હતું એટલે અમે આ લેતા આવ્યા જય યોગેશ્વર જય યોગેશ્વર બોલો શું બનાવ્યું શાક રોટલી દાળ ભાત સરસ લ્યો ચાલો હમણાં જમી લઈએ ભોજન રેડી કરીને જ રાખ્યું હોય જસ્ટ પીરસવાનું બાકી હોય મમ્મી પીરસી દો એટલે જમીન પાસે કામે લાગી જઈએ રોટલાનું શાક છે અને નાસ્તો છે બાકી ખબર નહીં શું હોય બીજું રોટલાનું શાક છે રીંગણ બટેકાનું શાક રોટલી આ અને દાળ ભાત જો દાળ ભાત ભાઈ જો અનેરી બેન જાગી ગયા છે અને વરસાદની છે ને ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ને આમ જો બારી આખી ભેજ વાળી થઈ ગઈ છે અનેરી કેવો વરસાદ આવે છે હે જો કેવો અવાજ આવે કેમ થાય છે કે તો અનેરી વરસાદનો અવાજ કેવો આવે ભમ એમ આવે તાર શું પીવું છે તાર શું પીવાનું છે આમ જો વીજળી થાય જો નહીં કરવા જાવું છે વરસાદમાં ચાને ન જાવું ચા દૂધ પીવું છે એ જો કેવો અવાજ આવે છે એ બપોરા અને રીને કપમાં ચા દૂધ પીવું હોય આજે હે કપમાં હા પણ ચા દૂધ છે સાલિયામાંથી ભાઈ એને કપમાં ચા દૂધ જ પીવું અને બહાર જો બહુ જ વીજળી થાય છે ને બહુ જ વરસાદ આવે છે આજે એમાં પીવું તું કેવો અવાજ આવે છે અનેરી છે ને કઈ બોલતી નથી ખાલી અવાજ જ સાંભળે છે જો નહીં કાઈ નથી કોઈ વીજળીની અત્યારે જોરદાર ગર્જના થઈ અને અનેરી બી ગઈ જો મારો દીકરો બી ગયો હું કાઈ નથી છું મમ્મા અહીંયા જ છે ઈ તો વરસાદ આવે છે ચાદુ પીવું છે કાઈ નહીં સારું ચલો અનેરીને પહેલા ચાદુ પાઈ દો થોડો વરસાદ રહી ગયો છે અનેરી અવાજ કેવો આવે ફટ એવો અવાજ આવે ભાઈ વીજળીનો અવાજથી બહુ બીવે છે અને જો એને બા પાસે વહી ગઈ છે કેવી વીજળી થાય છે જો આ રોડ કોરા થઈ ગયા આખા રોડમાં પાણી જાતું હતું ઈ પાણી અત્યારે બંધ થઈ ગયું નેરી ઊભી રહે ને અહીંયા વહી આવીને તો અત્યારે છે ને સપનાને ભાઈ લેવા જવાનું છે એટલે અનેરી ફાઇનલ ભાઈ આ ઘરે વિયાવ છે અને મમ્મી શું કેવું છે તમારું રોકાય ભલે ને 4-5 દિવસ મને નહીં એને કીધું તમે નીકળી ગયો ભાઈ અમારું તો રોકાય હમણાં સાચી વાત છે હું કહું 4-5 દિવસ રોકા એટલે મીરા નથી ભલે કે છે કે પપ્પાએ કીધું રોકાવાનું હા પપ્પાનું કહીશ તારે
એ તો ખુલી જાય કે નહીં ઈ ત્યાં રોકાવાનો ઠેલો હોય તો પેક થઈ જાય તરત આમ ખુલી જાય. પણ સપના કે હવે વી આવવું છે, એને કહે છે કે ઘણો સમય થઈ ગયો આમ, એટલે ઈ કે હવે વી આવવું છે. એટલે ઈ સપના ભાઈ એમ કહેતી હતી તેડવા આવો, એટલે અત્યારે હું ભાઈ ફાઇનલ તેડવા જ આવું છું. વરસાદ બહુ છે, જો અત્યારે હું સુરતમાં વરસાદ બતાવું. આમ જો ભાઈ અત્યારે જે વરસાદ આવે છે ને ભાઈ ગજબ લેવલનો કન્ટિન્યુ શરૂ છે. અમે ઓફિસેથી ભાઈ સાંજે માંડ અત્યારે ઘરે પોઈગા હતા, એટલે વરસાદ બહુ બધો છે. એટલે આ બંધ કરી દો. જો મુંબઈનું રેલવે સ્ટેશન પાટા જ નથી દેખાતા, એટલું બધું પાણી. એટલું બધું તોય લોકો ટ્રેન ની વાટે જ ઊભા. વાટે તોય ઊભા છે. આમાં ટ્રેન કેમ હાલે? તો એ તો હાલતી હોય અઠ્ઠે કેટલું પાણી છે. ઓહો. આ મુંબઈ જેવી હાલત સુરતમાં થવાની છે એવી આગાહી છે, ન્યૂઝમાં આવે છે. એટલો વરસાદ આવવાનો. મુંબઈમાં તો આમ આપણે આમ મગજથી નો વિચાર્યું તો એવું લાગે કે દરિયામાં છે પાણી દરિયામાં વહી જાય પાછું તરત, પણ ત્યાં જવાનો રસ્તો આપવો પડે ને એ સિસ્ટમને. બાકી પાણી છેલ્લે દરિયામાં જ જવાનું હોય. સુરતમાં દરિયો છે પણ આઘો છે, સિટી આઘું છે અને દરિયો આઘો છે, બે વચ્ચે અંતર છે. ભલે એમ બોલે સુરતમાં દરિયો, પણ સુરતમાં એક મોટો ફાયદો એ છે કે તાપી નદી છે, આમ જલ્દી નાખીએ કે વરસાદનું પાણી તાપીમાં ખાલી થોડું ગટરની વ્યવસ્થા રેડી થઈ જાય પૂરું, અઘરું નથી બધું. મમ્મી તમે શું બનાવવાના? ગાંઠિયાનું શાક ને રોટલા. રોટલા ભાઈ એને ઈ જ કીધું ખાવું ભાઈને. એટલે મારે બસ મેં પૂછ્યું ભાખરી, તું કે ભાખરી બનાવી દી મમ્મી. રોટલા છે આપણે જ કીધેલા. સરસ લ્યો ભાઈ. આજે કેવું થશે ખબર? હું અત્યારે વરસાદમાં જેમ કરીને પોગી તો જાય, પણ સપનાને આપણે આવતીકાલે તેડવા આવવાનું થાય. આ બધા વરસાદમાં કેમ મારે બધું ઠેલા ફેરવવાનું ઓલું કરવું, ઝાઝા ઠેલા હોય ને એ બધું લાવવું. કદાચ તો સપના આવતીકાલે આવશે, પણ જોઈએ છે વરસાદની સિચ્યુએશન કેવી રીતના છે. પણ અત્યારે હું ત્યાં જાઉં, કેમ કે સાંજે મને ત્યાં જમવાનું છે, ત્યાં થેપલા બને છે. અમારી પાસે બે ઓપ્શન હતા, રોટલા અને ગાંઠિયાનું શાક, અને બીજો ઓપ્શન એ હતો કે થેપલા. તો વરસાદનો માહોલ છે તો થેપલા પછી સિલેક્ટ કરી નાખો. અને મને તેવો વિચાર આવે છે કે હું ત્યાં જાય ને એટલે આ લોકો ત્રણેય અહીંયા થેપલા બનાવીને ખાઈ લે. ને કાલે મેં ઓલું બનાવ્યું પુડલા બનાવ્યા હતા ગઈકાલે. હું ક્યાં હતો? હોટલમાં ગયો હતો. હા ભાઈ નહોતો તમે બે જણા પુડલા બનાવીને ખાધા? ભાઈ કે અચ્છા, ઓલું તો તમે સેન્ડવિચ ખાધી. બધાએ ઘરના બધા સભ્યો અલગ ખાધું. ભાભી આમ ખાધું હશે, શું ખાધું હશે ગઈકાલે એને? એને શું હતું? રોટલા હતા એને ખાસ નતું. હા રોટલા હશે, કેમ કે આજે ઓકે મેથીનું શાક. છોકરાઓએ કોઈ ખાધું નથી. હા એટલે ઈ છોકરાએ ખાધું નહીં, એના રોટલા વહી જાય. રોટલાનું શાક બનાવ્યું હોય છે ને, આજે આવ્યું આપણે બ્લોગમાં બપોરે, એ ત્યાંથી પાર્સલ આવ્યું હતું કે રવા સ્પેશિયલ બનાવ્યું હોય. આઈડિયા નહીં, પણ ટાઢા રોટલાનું શાક ખાવાની બહુ મજા. ટાઢા રોટલા ખાવાની મજા આવે દહીં સાથે. ભાઈ આજે છે ને ભાભીએ ભાઈ નાસ્તો મોકલાવ્યો ને, એમાં ચકરી, પછી આ કાળી દ્રાક્ષ જે લાવવાની કીધી હતી એ આવી ગઈ, ને આ એક ચેવડો છે પૌવાનો ને એનો આવે, અને આ અખરોટ. જો ભાઈ મમ્મીએ લઈ લીધા છે ગાંઠિયા. એટલા જ તે બધાને બની નાખો. નહીં એટલે બસ ભાઈ તો અત્યારે છે ને ભાઈ મને મારા સસરાને ઘરે મૂકવા આવે છે, અને પછી મોટી ગાડી લઈને પાછો વી આવશે. અને વરસાદ જ એટલો બધો છે, જુઓ ટુ વ્હીલમાં જવાય એવું છે નહીં. આ વરસાદ છે ને અત્યારે ઊભું રહેવા નામ જ નથી લેતો. કદાચ હવે સુરતની ખાડી ફૂલ થઈ જશે એમ. આજ અમે જોઈ હતી ખાડી, પણ ફૂલ નહોતી થઈ. આમ હજી રેગ્યુલર હાલતું હતું પાણી, નવા જૂનું થયું ખાલી. હવેથી ફૂલ થવાનું શરૂ થશે. અચ્છા હું ગાડી જ ભૂલી ગયો, અમારી પાસે કિયા નથી, આ ગાડી છે. જવા દે પાછળ જવા દે. ભાઈ છે ને અત્યારે જો આ જે પાણી છે ને એ ઢાળના લીધે પાણી ઘણું ભરાય. આ બેન દૂધ લઈ આવ્યા જો. હા પલ્લી ગયા ભાઈ. અહીંયા છે ને જો રોડ ઉપર બધું પાણી ભરાઈ ગયું. હજી આગળ જતા તો છે ને અહીંયા વધુ ભરાશે. આ તો બધું કાંઈ ન કહેવાય. આ જો છોકરીઓ બિચારી રેનકોટ લીધા વગર સ્કૂલે ગઈ હોય, મમ્મીએ કીધું હોય, પણ માને તો થાય ને. આ રોડ છે ને જો અહીંયા ભરાઈ જાય, હજી આવે તો થાય. બાકી આ વખતે નહીં ભરાઈ હોય ભાઈ. નથી આ જો ધીમે ધીમે ભરાવાનું શરૂ થાય. હા જો આ અહીંયા પાણીનો ભરાવો હોય જ, ત્યાં પડવેલું ડૂબી જાય ને એવું બધું હોય. આ વખતે નથી. ચાલો મારા સસરાને ઘરે પોગી ગયો. ઉભો રહેજે ભાઈ. ભાઈ અનેરીને છે ને જો ડુંપો મળી ગયો. હું આવ્યો એટલે તરત જ એને એનું કામનું વસ્તુ થઈ ગઈ, નીકળી ગયું. જો સપના ક્યાં પોઈગા? થેપલાની તૈયારી. લોટ બંધાઈ ગયો, વણવાનું બાકી. હા લોટ બોટ રેડી છે. મારા સસરા અને તુષાર બે આવ્યા નથી. મને છે ને ભાઈ મૂકી ગયો મોટી ગાડીમાં. અનેરી છે ને મને આ ગાડીમાં બધું બતાવશે, ક્યાંથી શરૂ થાય, કઈ રીતના બેસવાનું, પછી આ એવી રીતના ખોલી નાખવાનું, પછી બેસી જવાનું, પછી દરવાજો બંધ થઈ ગયો. શરૂ ક્યાંથી થાય? શરૂ ને નીચેથી થાય છે ઠેઠ. ઈ રેવા દે. દરવાજાને લોક કેમ કરવાનો? નીચે શું જોવે છે મને નથી ખબર નીચે શું છે. એક કામ કર, તું તાર ટેડીને એમાં બેસાડી દે, તું રેવા દે. જોવે છે લાઈટ ક્યાં થાય? લાઈટ અંદર કઈક જોવે છે. અહીંથી શરૂ થાય, અહીંથી કઈ
બસ જો હવે થાકી ગઈ, નીચે ઉતરશે, બંધ કરશે અને ટેડી લેશે. ગઈ લેવા, ગઈ. એને ખબર છે બધા, એને સ્પેશિયલી ખાના આપી દીધા છે એના ટેડી માટે. કયું ગમે છે તને સૌથી વધુ? પગ થી પકડી એને. એ બીજું ટેડી છે ને એને ડોગી લીધું, એનો જો દરવાજો ખોલીને બેસાડી દીધું. હવે દરવાજો બંધ, પછી ત્રીજું ડોગી લેવા આવશે. ડોગી જ નહીં પણ ટેડી લેશે ઈ. છે એને ખબર પડી કે દરવાજો ખુલ્લો રહી ગયો છે, પાછી ગઈ. ત્રીજું આ લીધું. બધાને બેસાડી દઈશ ને તું? હા, ખોલી ન બેસાડ તોય હાલે. હવે એ મને, હું સોફા પર બેઠો હતો ત્યાંથી બોલાવીને આવી અને અહીંયા બેઠી. હવે વણશે, મને બતાવશે કે આવડી ગયું. ઈ લેવા ગઈ હતી. હા, હું કરવાનું હું એનથી? અરે વાહ, હારો આવડે છે. લે જો, અને જે રોટલી તો બનાવી હો. બતાય બેટા કેવી બની, બતાય. વરસાદ છે ને થોડો ધીમો થયો છે, પણ આમ છે તો ખરા જ. હજી જોવો તુષાર મામા આવી ગયા. મામા આવ્યા, એને એમ કે હું બહાર વહી ગયો. બની જાહે હો થેપલું. તું 5 પેલા ધોરણમાં આવીને ત્યાં તને આવડી જશે 5મા વર્ષે. આ બાજુ છે ને ઓરિજિનલ થેપલા બનવાનું ભાઈ શરૂ થઈ ગયું. અને એની બનાવે છે થોડાક ડુપ્લિકેટ છે. એટલે આ ચટણી ખાવાની મજા આવશે, મરચાની સાથે દહીં. પાટલી, આને પાટલી કહેવાય. શું કહેવાય આને? હા, બેગડા ને આમાં લૂછી નાખ. જો સાવરકુંડલામાં નાવલીમાં વરસાદ આવ્યો. વરસાદ આવે છે ભાઈ. હું બટા? હા, પર્સ લઈને જોવે છે અનેરી. હવે છે ને અનેરી ગાડી લઈને રેડી થઈ ગઈ છે. અનેરી જાવું છે ને? હાલો, ડિક્કીમાં સામાન મૂક દે. ગાડી શરૂ કર. એ દબાયું બટન. હા, થઈ ગયો. ચાલો હવે નીચે ઉતરીને રિપેરિંગ કરવા જાય. ક્યાં અવાજ આવે છે? હાલ બેટા, અહીંયા હાલ. શું થયું? ઈ છે ને નારાજ થઈ ગઈ અને ક્યારની ત્યાં ઊભી છે. આમ જો, હું જોતું જ તારે. કેવું છે કઈ? હાલે, બસ થઈ ગયું. હાલ, હું કામ રૂમાલ વગેરે નાખો. બસ રમો. ભાઈ તો ગાડી થઈ ગઈ છે રેડી. જો સપના બેસી ગઈ ને હું નનેરી બેસી જઈએ. ચાલો ઉપર ટાટા કહી દો. સમજો ઉપર ટાટા છે, ટાટા કહી દો. હા, અને ટાટા. એને બહુ મજા આવી ગઈ. ચાલો ભાઈ, નવા શહેરમાં, શહેર તો એનું ઈચ્છે, નવા ઘરમાં. હા, ટાટા ટાટા ટાટા. આપણે જવું છે ને ઘરે? હે, હવે જઈએ. વરસાદ છે ને બહુ આવ્યો. મેં ટીવી જોયું એટલે ખબર પડી કે અનલિમિટેડ બધી જગ્યાએ બહુ પાણી ભરાય. આપણા વિસ્તારમાં અમે તો આવ્યા તે કાંઈ છે નહીં, એટલે સારું છે. બાકી બધી બહુ જગ્યાએ છે. અમારે તો બધું થઈ ગયું આ વખતે સારું. પાછળ જવું છે? અહીંયા બેસ ને, અહીંયા બેસ, અહીંયા આગળ બેસ ને. ભાઈ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. દાદા કેમ ગયા? દાદા કેમ ગયા? કેમ ગઈ હતી? વીજળી કેવી થતી હતી? વીજળી કેમ પડે? અવાજ કેમ આવે? વરસાદ આવતો હતો ને એટલે. બેટા હો, હે એમાં તને યાર, તને થોડુંક દુઃખ થશે. એમાં કોઈ નથી ભાઈ. એ હેતાંશ ને પાડમી ને એને પાસે જવું હતું. એ નથી બેટા, મળવા ગયા છે. નથી. વિયાવ બાર વિયાવ. એ બાવ 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 બાવ, ભાગો ભાગો ભાગો. બાવ એટલે અંદર વહી ગયો. મેં બહાર કાઢો. હાવણી લઈ આવો તો કવડે. મેં કે નો કોડાય. લઈ લે હાવણી થી બહાર જવા દો. જોયું જો અહીંયા. અને રિયા છે ને આવીને પહેલા એને રમકડાનું ખાનું ખોલી નાખ્યું. જો બધા રમકડા બહાર કાઢ્યા, હવે રમે છે. ગાઈસ તો ફાઇનલી અનેરી છે ને બેડમાં જવાની છે. અનેરી આમ જો, તું કયા બેડમાં આવી તો જો. એને ત્યાં ઓલા બોક્સમાં વહી ગયું. અનેરી ક્યાં આવી? આજુબાજુ જો તો ખરા, કયા રૂમમાં આવી? ભાઈ તો ફાઇનલી લાંબી રાહનો અંત થઈ ગયો છે અને સપના ને અનેરી બેક ટુ હોમ આવી ગયા. આવતીકાલથી વ્લોગમાં ઓર મજા આવશે, કેમ કે બધા સાથે થઈ જશું. આમ ઘર એકલું બધું થઈ ગયું હતું. હવે મજા આવશે, બધા ધીમે ધીમે ભેગા થવા મળે ને. હજી ભાભીને ને પાડમીને ને હેતાંશને આવતા વાર લાગશે. એને તેઓ બસનું અમે આમ તારીખ આપી હતી, આટલી તારીખથી આટલી તારીખ બસ વાળાએ ત્યાં પિકઅપમાં જવાનું. સ્કૂલમાં પ્રોબ્લેમ આવે કે નહીં? આને તો અત્યારે કઈ બસનું હોય નહીં, ન હોય ને તારે કઈ એવું. ભાઈ ન્યૂ કાર્ડની ડિલિવરીની વાત કરું છું. એ વ્લોગ ઉતાર્યો તો બાજુમાં છે નવી ગાડી લીધી, કોણે લીધી, કેમ લીધી, ક્યારે લીધી, શું કામ લીધી. ઈ સવાલોના જવાબ તમને એ બાજુમાં જે અત્યારે બ્લોગ સજેસ્ટ કર્યું છે ને એમાં મળશે. ને સાથે કઈ ગાડી લીધી એને તે ઈ સવાલનો જવાબ એ બાજુમાં મળી જવાનો છે. એટલે અત્યારે બાજુમાં ઈ વ્લોગ જો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. ત્યાં સુધી બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.